આપી શકો જગતના ચોક સુધી અમે તમારા વડવાઓને જીવતા રાખ્યા છે દેવાયત બોદલને વલ્લભભાઈ કથિરિયાને પૂછજો મેં કીધું તું કે ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા તારામાં અને આ જુનાગઢ વાળી બાઈ સંસદ સભ્ય હતી એનામાં જો ત્રેવડ હોય તો એક કામ કરી બતાવજો કે દેવાયત બોદલ ને સજુભાઈ નું પૂતળું તમે જુનાગઢના ચોકમાં મુકાવજો આ શું અમારે તમારા પાસે કઈ લેવું તું વલ્લભ કથિરિયા અમે કાયમી કહેતા આવ્યા છીએ અમે તમને સાધુ નહીં આપી શકે બાવા નહીં આપી શકે પણ તમે એક નિયમ કરજો કે તમારા દીકરાઓને અમારી પાસેથી તમારા બાપ દાદાના ઇતિહાસની કથા સંભળાવજો તો તમને ખબર પડશે અરે તમે કૂતરો ખરીદવા જાવ છો તો એમ કહે છે આનો બાપ કોણ આની બા કોણ તમે ગીર ગાય ખરીદવા જાવ છો તો એમ કહો છો કે આનો બાપ કોણ તમે બન્ની કે ખોરઠની ભેં ખરીદવા જાવ છો તો એમ કહો છો કે આનો બાપ કોણ તમારો કોઈ બાપ નહીં તમારી કોઈ માં નહીં એના ઇતિહાસ અમે કહેવા વાળા છીએ કોક દિવસ સાંભળજો દારૂ પીતા હોય તો ભલે પીતા હોય અમે 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 તમને તમારું પણ શીખવાડ્યા છે ઈ ગરાસી ઓઠીસી અને દીકરાને બોલાવી કીધું બેટા હું તો રાજપૂત છું હવે હું લાંબો હાથ તો નહીં કરી ગયો આપણી પાસે 100 વીઘા જમીન છે આપણે વેચી નાખી પણ 700 ગાવડીઓને આપણે નિભાવવી છે એ તો હકીકતની વાત છે આજુબાજુ વિસ્તારને ખબર પડી અઠીસી બાપુને 100 વીઘા જમીન વેચવાય નહીં 6 લાખ રૂપિયા ભેગા થયા પણ ઈ ગરાસી તેની રાતે પ્રતિજ્ઞા લીધી હાય ઠાકર હાય ખોડિયાર હાય જગદંબા હું આજે એક રાજપૂત પ્રતિજ્ઞા લઉં છું કે મારે આંગણે 700 ગાયો આવી છે ઈ દુકાળ ઉતરી જાય અને જો એ ભૂખ્યું ન રહે તો આજથી હું અનાજનો ત્યાગ કરી દઉં છું જિંદગી જીવીશ ત્યાં સુધી કોઈ દી અનાજ નહીં લઉં સાહેબ અનાજ ન લીધું ઈ ગરાસી અને પછી હરદેવભાઈ મને વાત કરી સત્ય ઘટનાનો પ્રસંગ શું પ્રતિજ્ઞા હોય બાપુની મોટી ઉંમર થઈ ગઈ બાપુ ભૂલી જતા બાપુ એમ કે બાપા મને તડકે બેહારો ને મને ઠાઠ લાગે છે બાપુ તમે તડકે જ છો એમાં પણ તડકે છો કાંઈ વાંધો નહીં બાપુ હું એટલે કે મને રજાઈ ઓઢાડો ને મને ઠંડી લાગે બાપુ તમને રજાઈ ઓઢાડી છે રજાઈ ઓઢાડી છે કાંઈ વાંધો નહીં અને ઈ કુટુંબ પરિવારને એક ચિંતા ઈ થઈ કે બાપુ ભૂલી જશે 18 વર્ષથી ગરાસીએ જે નીમ પાડ્યું છે એમ કહે છે હું જીમો છું મને જમાડો ને તો આપણા કુટુંબે શું નિર્ણય લેવો એને જમાડવું ન જમાડવું સાહેબ ગરાસિયાને મૃત્યુના 2 દિવસ બાકી હતા ત્યાં સુધી ગરાસિયા કોઈ દી એમ ન કીધું કે મને જમાડો ને હું જીમો છું કે નહીં મૃત્યુના 2 દિવસ બાકી હતા તે દિવસે કુટુંબ પરિવારને ભેળા બિહારી જ્યોતિષીઓને ભેળા બિહારીને કીધું બાપા મારી 18 વર્ષની પ્રતિજ્ઞા પૂર્ણ થાય છે હું મરીશ ને એટલે મારા મોઢામાં લાડવો મૂકવો જોઈએ અને હું મરી જઈશ ને મારા મોઢામાં લાડવો મૂકશે ને તો મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ કહેવાય 18 વર્ષ સુધી હું જે જીવ્યો છું એ મારા મોઢામાં લાડવો મૂકશે તો હું તો ખાઈ જ જઈશ બ્રાહ્મણોને બોલાવ્યો શું કરવું કે તમારા મોઢામાં બાપુ તલનો લાડવો મૂકીને તો એ ભોજન ન કહેવાય સાહેબ ઈ ગરાસીઓ મરી ગયો ત્યાં સુધી પોતાની પ્રતિજ્ઞા ન ભૂલી શક્યો આનું નામ રાજપૂત કહેવાય આવા આયરો આવા રાજપૂતો આપણા સમાજમાં પાક્યા છે મને ખબર નથી હવે તમારે કેવા પકવવા છે તમારે ક્યાં જવું છે મને ખબર નથી પણ તમારી પાસે આ ત્રેવડ હતી એ તમે યાદ રાખજો એક ચારણ તરીકે હું બોલું છું અને જ્યાં સુધી મારા ખોળિયામાં શ્વાસ હશે ત્યાં સુધી હું આયરનો છું ત્યાં સુધી હું ચારણોનો છું ત્યાં સુધી હાટીનો છું ત્યાં સુધી કાઠીનો છું અને ત્યાં સુધી ગરાસિયા રાજપૂતો અને કારડિયા રાજપૂતોનો છું દુનિયાનો કોઈનો થઈને રહેવાનો નથી ગમે થાય મામા ચિમનભાઈ પટેલની વાત હું કરતો હતો ભૂલી ગયો સિદ્ધાર્થની વાત તો વચ્ચે વહી ગઈ હવે ન્યા પ્રોગ્રામ અમારો ને કે ચિમનભાઈના દરબારમાં બોલવા આવ્યા છે અમારે પ્રફુલ્લ દવે એવું કીધું યાર મારી ખોપરી એલી ગઈ મેં ચિમનભાઈનો દરબાર હશે કે ચિમનભાઈના દરબારમાં બોલવા આવ્યા છે મુખ્યમંત્રી બરોબર છે એને આપણે તો રાજા કહેવાય ગુજરાતના મારો વારો આવ્યો એટલે મેં કીધું આદરણીય સીએમ સાહેબ મને માફ કરે ચિમનભાઈ સાહેબ આપ તો મુખ્યમંત્રી છો આજે સીએમ છો કાલ પીએમ પણ થાવ
પણ મારે આપને એક પ્રશ્ન કરવો છે કે આપનો કોઈ દી દરબાર હોય? બે ભાંગલ ગરાસિયાના ઘર હોય અને ગામમાં બસ ઊભી રહે એટલે બિચારા કચ્છમાંથી આવતા હોય પૂછે કે ક્યાં જવું છે? તો દરબારગઢમાં જવું છે. એટલે દરબારગઢ ઓલા ભાંગલ ગરાસિયાના બે ઘર બતાવે, ગોલપા વિયા જાઓ, પડાલમાં નળિયા નથી ને ઈ દરબારગઢ છે. પણ ચીમન પટેલ નો કોઈ દરબારગઢ ન હોઈ શકે. આવું મેં મોઢ કીધેલું એને. એમાં મને પટેલિયાને ઉતારી પડવાની વાત નહીં, પણ એનો દરબાર એમાં એના છે ને સરસ મજાના ધાબા વાળા મકાન હોય, 8 ઓરડા હોય. અને મને રાણાભાઈ ફોન કરીને એમ કીધું કે તમે શું રૂપિયા લેશો? રાણાભાઈ, રૂપિયા લેવાના બહુ ઠેકાણા છે. આયા તો અમને ઉઘાડા ભેગે સેવા કરવા આવશું, અહીંયા રૂપિયા ન લેવાના હોય. ઈસલદાન હું વાયડાઈ કે મારી મોટાઈ નથી કરતો, પણ તમે ઈસલદાન ગઢવીને એકવાર બુક કરીને જોવો, પછી તમને ખબર પડે કે ઈસલદાન આવે છે કે નહીં. આખી રાત તમને કેટલી ચિંતા થાય. હું તો પીઠળ માટે ઉઘાડા પેટે આવ્યો છું, મારે કાંઈ લેવા દેવાનું નથી. હું તો પીઠળનો દીકરો બનીને આવ્યો છું. માડી તારી લાકડી જે ચાંદો ને સૂરજ રાસ, એ માડી તારી લાકડી વિટાણા જારે વે, એ હોયાની પીકળ ભાવી, એ હોયાની પીકળ તોળા ભાવી. માડી તારી લાકડીએ વિટાણા